ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहिस समीउल अलीम मिनश शैतानिर लईनिर रजीम। बिफ़ज़्लि बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदिना व नबिय्यिना व शफी'i ज़ुनूबिना व तबीबि नुफूसिना अल्लज़ी सुम्मिया फ़िस समा'i बिअहमद व फ़िल अर्ज़ीन बिअबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व आलिहि तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन अल-मुंतजबीन अल-मुंतखबीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्सा अहलल बैत व युताहिरुहुम तत्हीरा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फरज। अज़ीज़ान मुहतरम, अज़ादाराने सैयदुस साजिदीन अली इब्नुल हुसैन अलैहिस्सलातु वस्सलाम, આજના મહાન શબે શહાદતે મૌલા ઇમામ સજ્જાદ अलैहिस्सलातु वस्सलामની તાઝિયત ઉર્સો આપ સર્વેની ખિદમતના અંદરમાં અને આપણા સર્વેના તરફથી જમાનાના ઇમામ અસ યુસુફ ઝહરા અરવાહના લાહુલ ફિદાની ખિદમતના અંદરમાં આપણે પેશ ફરમાવ્યું છે। દોસ્તોને અઝીઝો, જ્યારે પણ આપણે કોઈ શખ્સિયત ઉપર વાત કરવા માટે ભેગા થાય છે, તે શખ્સિયતો કે જેમની વાત કરવા માટે ખરેખર એમનો અહેસાન છે કે તેઓ આ દુનિયાના અંદરમાં આવ્યા અને આપણા જેવી જિંદગી બસર કરી, પસાર કરી, માટે આપણામાં તાકાત છે કે શબ્દોના તરીકાથી કે શબ્દો પણ લૂલા લંગડા છે, કે આપણા પાસે એ શબ્દોનું વજન પણ નથી કે આપણે શખ્સિયતોના બારામાં ગુફ્તગુ અને ચર્ચા કરી શકીએ। પણ અઝીઝાને મોહતરમ, આજે જે શખ્સિયત ઉપર આપણે વાતચીત કરવા એકઠા અને ભેગા થયા છે, કે જો ખરેખર જોવામાં આવે તો એવી શખ્સિયત છે કે જેણે પોતાની જિંદગી એ હાલતના અંદરમાં પસાર કરી કે જે હાલત બીજા ઇમામ अलैहिस्सलातु वस्सलामની જિંદગીના અંદર નથી પેદા થઈ। મારા સાથ મારે જો ટાઈમ વધારે લઈ લેશ, ઘડિયાળ પણ અલ્હમ્દુલિલ્લાહ સામે જ છે તો બરાબર નજર પડતી રહેશે। અને બીજી એક સારી વસ્તુ મને એ ગમી કે મેમ્બર ઉપર ગાદલું નથી, તો મૌલાના પણ વધારે ટકે। બહુ સારી તમારી આઈડિયા છે। અલ્લાहुम्मा સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજ। નવી વસ્તુ શીખવા कौन सा बात कर रही हूँ? अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फरज। एक एवी मुसीबत કે જેનો વિચાર હજરત ઇન્સાન કરી જ નથી શકતો। ઘરમાં એક મૈયત થઈ જશે, એક મૈયત
અને એમાં પણ એવી મૈયત કે જે એને સૌથી વધારે પ્યારી હોય, એવી કોઈ શખ્સિયત, એવી કોઈ વ્યક્તિ, એવો કોઈ માણસ એના ઘરમાંથી ગુજરી જાય તો ઇન્સાન સતત ડિપ્રેશનમાં રહે છે, સ્ટ્રેસના અંદર જીવે છે. આપણે જોઈએ છે, આપણે દુનિયામાં જીવીએ છીએ, એકચ્યુઆલિટી છે, રિયાલિટી છે. એમાં કઈ અનવર કઈ ઘરનું બોલતો નથી જીવી શકતો ઇન્સાન. તકલીફ અનુભવે છે, એની યાદો આવે છે. અને એમાંય અગર કોઈ એવો ઇન્સાન કે જે હુજ્જતે ખુદા હોય, સૈયદ શુહદા હોય, અબા અબ્દુલ્લાહ હોય, હુસૈન મિન્ની વ અના મિનલ હુસૈનના દરજ્જા ઉપર હોય, અને એ એના સામે એવી કરુણતાની સાથે તકલીફના અંદરમાં શહાદત લીધી હોય, અને એ પોતાની નજરના સમક્ષ એક જવાન જોયો હોય કે જે એના વાલિદ અને એના પિતાજી હોય, તો એ ઇન્સાનની, એ જવાનની જિંદગી કેવી રીતે બની જવી જોઈએ? હું સવાલ કરું છું તમારાથી, ભાઈ, જીવી ના શકે ઇન્સાન, પણ તેમ છતાં, એટલા માટે હું તમને સમજાવું છું, એટલા માટે કે બીજા ઇમામોની જિંદગીઓ અને ચોથા ઇમામની જિંદગીમાં બહુ મોટો ડિફરન્સ છે. બીજા ઇમામોની ઇમામત શરૂ થઈ એક અલગ હાલાતના અંદરમાં, અને ચોથા ઇમામની ઇમામતની જે શરૂઆત થઈ તો જ્યારે ઉઠાડવામાં આવે છે કે ભત્રીજા ઉઠો, અને એ વખતે જ્યારે આંખ ખોલે છે, ખૈમાનો પડદો હટે છે, તો બાપનો સરનો કે નેઝા. અને ઇમામતનો સૌથી પહેલો સવાલ કે સૈયદુ સાજિદીન ઘરમાં રહીએ એટલે ખૈમામાં રહીએ, સળગીને મરી જાય કે બહાર નીકળી જાય. આ હાલાતના અંદર જેની ઇમામત શરૂ થઈ હોય, અને જે બહાદુરીના સાથમાં, જે શુજાતના સાથમાં ઇમામના કાર્યોને અંજામ આપ્યો હોય, બહાદુરનું નામ અલી ઇબ્ન હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. આસાન નથી ભાઈઓ આ ઇમામતનો ઓહદો આ હાલતના અંદરમાં. આજ સુધી આપણે સાંભળે છે કે ચોથા ઇમામ બીમાર, મઝલૂમ, લાચાર, બેશક હાલાતના અંદરમાં હતો, પણ મતલબ એ નહોતો કે ઇમામ બહાદુર ન હતા. રિવાયતોનું બયાન છે કે જ્યારે ઇમામે મઝલૂમે કરબલા, ઇમામે હુસૈન અબ્દુલ્લાહ મદીનામાં ઘરેથી બહાર નીકળતા તો બે જવાન એમના આજુબાજુ આવી જતા અને સાથમાં ચાલતા. બેનોનો કદ, ઊંચાઈ, લંબાઈ સરખી હતી. બે જવાન કોણ હતા? ડાબી બાજુ અબ્બાસ અલમદાર અને જમણી બાજુ સૈયદ સજ્જાદ અલી ઇબ્ન હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ. ઇતિહાસ ગવા છે ભાઈ, ઇતિહાસ લખે છે ચોપડીમાં વાત કે જેવો હઝરત અબ્બાસનો કદ હતો, હૈબત હતી, શુજાત હતી, ચોથા ઇમામ પણ એ જ દરજ્જાના અંદરમાં હતા. પણ હાલાત હતા, કારણ કે ઇમામતના દીવાને ઉમ્મતના માટે છોડવાનો તો કે જેનો અંજવાસ બાકી રહી જાય. માટી હાલાતના મુતાબિક ચોથા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને કરબલાના મેદાનમાં પેશ થવું પડ્યું. વરના તમે જુઓ કે શુજાતની મંઝિલ ઉપર હતી કે એટલી તાકાત ન હતી, તેમ છતાં જ્યારે ચોથા ઇમામની મુલાકાત, આખરી મુલાકાત લેવા માટે ઇમામ હુસૈન આવે છે, તો જ્યારે હાલત જોઈ છે પોતાના પિતાજીની, તો ઊભા થવાની કોશિશ કરે. શું ગોતો છો ઇબ્ન હુસૈન? તો લાકડી ગોતું છું ને તલવાર ગોતું છું. તો એમ ના સમજતા કે શુજાત ચોથા ઇમામમાં ન હતી. જનાબે અબ્બાસમાં શુજાત હતી, પરંતુ શુજાત એક હદ સુધી હતી, અને જ્યાં અબ્બાસની શુજાતની હદો ખતમ થતી હતી, ત્યાં અલી ઇબ્ન હુસૈનની શુજાત શરૂ થતી. તમે જુઓ કેવી રીતના રિવાયતના અંદર નજર કરો, કરબલાના વાકિયા ઉપર નજર કરો. જ્યારે કપાયેલા સરોને નેઝા ઉપર બલંદ કરવામાં આવતા
તો એક સર એવો તો જે વારંવાર પડી જાત. ઝાલિમ આવે છે શિમરને ખોલી કે છે કેમ એવી રીતના થાય છે સર પડી જાય છે. બધાય શોહદાના સર નેઝા ઉપર અટકી ગયા, પરંતુ એક એવું સર હતું જે અટકતું નતું, પડી જતું. કોનું હતું? અબુલ ફઝલ અબ્બાસ પરચમદાર હુસૈની. કોના પાસે? ચોથા ઇમામ પાસે. કેમ એમ થાય છે? તો શું બોલ્યા કે મારા ચાચા શુજા ગૈરતમંદ હતા અને એ હાલાતમાં નથી જોઈ શકતા કે એમની ફૂફીઓની ચાદર માથા ઉપર ન હોય, એમની બહેનોની ચાદર માથા ઉપર ન હોય, માટે બરદાસ્ત નથી કરતા, સર પડી જાય છે. તો સજ્જાદ અને અબ્બાસમાં ફરક એ છે, અબ્બાસનું સર નેઝા ઉપર નથી પડતું, પડી જાય છે, પરંતુ સજ્જાદ ઈ હતા કે જેનું સર, જેનું શરીર, જેની રૂહ, જેની જિસ્મ બાકી હોવા છતાં પોતાની ફૂફીઓને ખુલ્લા સર લઈ અને કુફા અને શામના બાજાર અને દરબારમાં જઈને બતાવ્યું. કોઈનામાં તાકાત ન હતી આ વસ્તુ. જનાબ સૈયદ સાજિદીને આમ હાલાતનો ઇન્સાન ન માનજો. ઈ બહાદુરનું નામ છે કે યઝીદ જ્યારે તખ્ત ઉપર બેઠો, હુસૈનની બૈયત માંગ્યો, પરંતુ તમે કોઈ કિતાબના અંદર મને બતાવો, કોઈ ચોપડીના અંદર બતાવો, કોઈ આલિમથી મને બતાવો, ચેલેન્જ મારું છું મિંબર ઉપરથી, કેજો મને અગર હું ભૂલમાં હોઉં તો. 1 વર્ષની માથે કેદમાં રાખ્યા. ચોથા ઇમામને 1 વર્ષની માથે કેદમાં રાખ્યા. ક્યાં? શામ. પરંતુ એક વખતે કોઈ આવીને એમ કે એ યઝીદ કે જે હુસૈન મદીનામાં હતા ને બૈયત માંગી, અને યા અલી ઇબ્ન હુસૈન એના બાજુમાં કેદખાનામાં, એની કેદમાં છે, હાથોમાં હથકડી, ગળામાં તોક. એક વખત આવીને કહ્યું એ સૈયદ સજ્જાદ મારી બૈયત. વિચાર કરો કયા શુજા શખ્સનું નામ અલી ઇબ્ન હુસૈન. કેવા ડિફિકલ્ટ, શું કે તમારી ફ્રેન્ચમાં trop difficile હાલાત, બહુ સખત હાલાત, બહુ મુશ્કેલી વાળા હાલાત. એ સિચ્યુએશનને હેન્ડલ કરવું હર ઇન્સાનનું કામ. તમારા મારા સે pas possible. આપણે જીવી જ ના શકીએ હાલાતના અંદર. હેન્ડલ કરવું તો દૂરની વાત છે, મેનેજ કરવું તો દૂરની વાત છે ભાઈઓ. ઈ હાલાતના અંદર જ્યારે ચોથા ઇમામ મદીના પાછા આવ્યા, આપણે શું જોવે 40 વર્ષ રોયા હશે એ સાજિદી. બેશક બાબાનો ગમ હતો, રોયા, પણ એક જિમ્મેદારી હિદાયત ને એમના ખંભા ઉપર હતી. અને એ જમાનો એવો હતો કે આખો યઝીદનો દીકરો માવિયા બિન યઝીદ ગાદી બેસવા નતો માંગતો. યઝીદ આ દુનિયાથી ફિનાર થયો, દીકરો બેસવા નતો માંગતો. કારણ જે ગાદીના અંદર અહેલે બેતના ખૂનની સુરમ આવતી હોય એ ગાદી મને કબૂલ ના બેઠો. એના પછી મરવાની હુકુમત હાથમાં લીધી. પાસા શોધ, બહુ ખરાબ હાલાત હતા. ન મદીના વાળાને કઈ ખબર હતી, ન મક્કાની કઈ. ત્રણ વખત તમે હાલાત બયાન કરું છું, 3 હાલાત. યઝીદ કેવો મલૂન હતો, 3 મોટા અહેમ એહતરામ વાળી ચીજોને પામાલ કર્યો હતો. અહેલે બેતના ખૂનને કરબલાના મેદાનમાં પામાલ કર્યો, મદીના પર હુમલો કરાવી અને અલ્લાહના રસૂલના રોઝામાં ઝરીના બાજુમાં ઘોડાઓ બંધાવ્યા અને કહ્યું કે 3 દિવસ સુધી માફ છે, મદીનામાં જે કરવું એ કરો. 1000 બચ્ચા નાજાયજ મદીનામાં પેદા થયા. એટલે હુરમતે અહલુલ બેત કરબલાના મેદાનમાં પામાલ કર્યો, હુરમતે રિસાલતને મદીનામાં પામાલ કર્યો, અને મક્કામાં આવી અને શું કર્યું એને કે જાઓ મક્કા ઉપર હુમલો કરો, અને કાબા ઉપર એને હુમલો કરાયો. એટલે કે હુરમતે કાબા, અલ્લાહના એહતરામને પામાલ કર્યો. એવો ઝાલિમ શખ્સ હતો. તમે વિચાર કરો, આ હાલાત કરબલાના બાદના છે. આ હાલાત અને આ સિચ્યુએશનમાં ઇમામતની જિમ્મેદારી इसकी अदा करवी कोई नांडा बच्चाનો ખેલ રમત હતી કે? ચારો તરફ પહેરો, એક બાજુ હુકુમતો બાજે, એક તરફ પહેરો. મરવાન જેવા જાલિમના હાથમાં હુકુમત, બની મરવાનના હાથમાં હુકુમત, બની ઉમૈયા બાદ. અને એ હાલાતના અંદરમાં પણ જિમ્મેદારી હિદાયતની અદા કરવાની એક સ્ટ્રેટેજિક પ્લાન કર્યો. એમાં
શું સ્ટ્રેટેજિક પ્લાન હતો ઇમામનો? કારણ કે બોલી નતા શકતા, કોઈ આવી નતું શકતું. ઘરના અંદરના હાલાત, ગામના અંદરના હાલાત અને દેશોના અંદરના હાલાત એવા હતા કે ઇમામથી કોઈ ડાયરેક્ટ કનેક્શન નતું કરી શકતું. બિરાદરાને ઇમાની એ સ્ટ્રેટેજિક હાલાતમાં ઇમામ એક સ્ટ્રેટેજિક પ્લાન બનાવ્યો. અને ઇમામનો પ્લાન બે તરહનો હતો. પહેલો પ્લાન, હિદાયત તો કરવાની છે, ગામડે ગામડે પૈગામ અહલુલ બેતને પહોંચાડવાનો છે. ઇમામ શું કર્યા? ગુલામોને ખરીદતા. ખરીદવા ઉપર તો પાબંદી હતી. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ગુલામોને ખરીદતા. એટલા સુધી 200 ની સંખ્યાઓ સુધી ઇમામ ગુલામોની ખરીદીને રાખતા. શું ઇમામને શોખ હતો ગુલામ ખરીદવા, સ્લેવ્સ ને ખરીદવા? ઇમામ ખરીદતા એટલા માટે કે જ્યારે ખરીદીને લઈ આવતા, ઇમામ અંદર ખાને મદરેસો કરાવતા. જો આજે કીધું ને ઓલા મલા સાહેબ કે મદરેસો બહુ જરૂરી છે ભાઈઓ. તમે એમ વિચાર કરજો કે અગર કોમના અંદરમાં કોઈ અંજવાસ છે ને જેને ટોર્ચથી, જેના અંજવાસથી કોમ પ્રગતિના પંથે ચડી શકે છે, તેનું નામ મદરેસો ને ઇલ્મે દીન છે. મૂકજો ના વસ્તુને. બહુ એના ઉપર બહુ તાકીદ કરું છું, જેમ મલા સાહેબ કીધું. એક વખત બીજું કોઈ એજ્યુકેશનના અંદર ભાર નહીં મૂકો, વાંધો નથી, પણ જે જીવવા માટે જિંદગીનો રસ્તો બતાવે છે, એ રસ્તાનું નામ મદરેસાથી શરૂ થાય છે. માટે કોશિશ કરજો. ઇમામ અંદર ખાને મદરેસો શરૂ કરી. એ જે ગુલામો ખરીદતા, સ્લેવ્સ ને ખરીદતા, એ લોકોને તૈયાર કરતા, તરબિયત કરતા, આલિમ બનાવતા, પડાવતા. એક તરહનો હૌઝો. કારણ કે ઘરમાં ગુલામ હોય તો હુકુમત એના ઉપર કઈ પાબંદી કરી શકે. જ્યારે ગુલામ ઇમામ જોતા ને કે કપાબલ છે, હોશિયાર થઈ ગયો છે, પછી એને ગામડે ગામડે મોકલાવતા. જા તને અમે મસલન મદીનાના ફલાણા ગામડે, મક્કાના ફલાણા ગામડે, કુફાના ફલાણા ગામડે. એ ગુલામ જાતા ને એ શું કરતા? ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના જે પૈગામાત, અહલુલ બેતના દીનના જે અહેકામ, ત્યાં જઈને તબલીગ કરતા. પહેલો સ્ટ્રેટેજિક પ્લાન હતો ઇમામ. બીજો, જો ઇમામની જિંદગી, બીજો ઇમામે સજ્જાદની જિંદગીનો સ્ટ્રેટેજિક પ્લાન હતો કે મને તો બોલવા તો દેતા નથી આ લોકો, મિંબર તો દેતા નથી, કોઈના સાથે મળવા તો દેતા નથી. તો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામે એક સ્ટ્રેટેજિક પ્લાનના તહેત દુઆઓનો સિલસિલો શરૂ કર્યો. અને દુઆઓ એવી હતી ભાઈઓ કે જે આજે આપણા સુધી પહોંચી છે. એક સહીફા, એક કિતાબના રૂપમાં, જેનું નામ છે સહીફાએ સજ્જાદિયા. સંત એ દુઆઓ શું ઇમામ મોકલાવતા, હુકુમતને ખબર પણ ના પડતી. ઇમામ એ દુઆઓ થકી એના અંદર હિદાયત, એના અંદર મારિફત ને અહલુલ બેતના પૈગામાત દુઆઓ થકી લોકો સુધી પહોંચાડતા. હવે અજીબ વાત ઈ છે, અફસોસના સાથે, દુખી દિલના સાથે કહેવું પડે છે, ઘણા શિયા એવા છે દુનિયામાં કે જેને કોઈ દિવસ સહીફે સજ્જાદિયાનું એક પાનું નથી વાંચ્યું. જોયું પણ નથી કેટલી જાડી ચોપડી છે કે પાતળી કે પાંખી ચોપડી છે, એના પૂઠું કેવા રંગનું છે ખબર પણ નથી. અફસોસની સાથે કહું છું, મારા એક ઉસ્તાદ હતા ઈરાનમાં, હમણાં ઈરાન હતો, મતલબ કેટલા વર્ષથી ઈરાન છું. ઈ કે વાજિબ છે શિયા ઉપર કે દરરોજ એક પાનું સહીફે સજ્જાદિયાનું વાંચે. દુઆ જ નથી, એના અંદર ઘણી મારિફત સમાયેલી છે. મને નથી ખબર ફ્રેન્ચમાં છે કે નથી, પણ ગુજરાતીમાં મોજૂદ છે. વાંચો, એક એક પાનાને વાંચો, એક એક લીટી ઉપર ગૌર કરો. મારિફતનો દરિયો છે ભાઈઓ, મારિફતનો દરિયો. ઇલ્મની પ્યાસ કોઈને હોય ને કે ક્યાં જઈને મારી તરસને, આજે દુનિયા ઇલ્મની પ્યાસને ક્યાં ગોતી? YouTube ના. એક સારું સ્પીકર કોઈ મળી જાય, આ બહુ હોશિયાર છે, સ્પીકરના પાછળ પછી ઈસાઈ હોય કે મુસલમાન હોય કે મુસલમાનમાં બીજા કોઈ કોમનો કે હિન્દુમાં હોય. અમારા ઇન્ડિયામાં પ્રોબ્લેમ છે ને કે ઓલા એ લોકોની ટીવીના અંદર, પીસ ટીવીમાં એક દરરોજનો એક હિન્દુ પંડિતને બેસાડેલો. અમુક લોકો ઓહ કેટલું ભણેલું છે, તરસ તો છે, હર ઇન્સાનને તરસ લાગે છે ઇલ્મની, પણ એનો સોર્સ ક્યાં?
આ સોર્સ છે આ કિતાબ અહેલુલ બેત. અને જે સહીફે સજ્જાદિયા વાંચે છે ઘણી ફેર એના મારિફતના દરિયા ખુલી જાય છે, દરવાજા ખુલે છે, સમજવા લાગે છે કે ખુદા શું છે, નબી સલ્લલ્લાહ શું છે, અને ઇમામ અને ઇમામત કઈ ચીજનું નામ છે, આ દુનિયામાં કેમ જીવવું. ઘણા ઘણા બાબ છે એના અંદરમાં. બસ એક જ એની અઝમત એક નાની વાત કહું, જે એક્ચ્યુઆલિટી છે, રિયાલિટી છે. મારે દોસ્ત છે મૌલાના આલિમે દીન છે, સારા એવા ઝાકિર પણ છે, અને દુનિયાના ખૂણે ખૂણામાં મજાલિસે હુસૈન પડવા જતા હોય છે. એ કે છે હું એક ફેરે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા યુએસએ માં એક સ્ટેટ છે, પ્રોવિન્સ એનું નામ છે ફ્લોરિડા. શું છે નામ? ફ્લોરિડા. યા એક જમાત છે નાની એવી, એ લોકોએ મને દાવત આપી, ઇન્વિતે કર્યો કે મજાલિસે હુસૈન પડવા માંડ્યો. સાંભળજો બરાબર, મારા સાથમાં રહેજો. સહીફે સજ્જાદિયા શું છે? ઇમામનો સ્ટ્રેટેજિક પ્લાન હતો ને સિર્ફ ઈ જમાના માટે. કયામત સુધી જોશો ને તમને ઇમામ તાજો થશે કે આ શું શબ્દો બોલીને ઇમામ ગયા છે. એ મૌલાના ઇન્વિતા તો ફ્લોરિડા, અને ફ્લોરિડામાં જ્યારે મજાલિસ અશરો પડાવતા તે દરમિયાન એક ભાઈ કહ્યું કે મૌલાના મને દર વર્ષે મારા ઘરના અંદર હું એક મજાલિસે હુસૈન બરપા કરું છું. આ 10 દિવસ દરમિયાન તો હું તમને ઇન્વિતે કરું છું કે તમે મારા ઘરે આવો અને એક મજલિસે હુસૈન પઢો, કારણ કે એની બરકત મુખી છે. ઇમામ વાળામાં થાય છે, બેશક આપણે નોંધાવી દે થઈ જાય છે, પણ એટલું યાદ રાખજો, જેના ઘરમાં હુસૈનની મજલિસ બેસે છે એટલું સમજજો કે કેટલું બરકત થાય છે એના ઘરમાં. કેટલી બીમારીઓ, કેટલી આફતો, અને કોની દુઆ મળે છે? હુસૈનની દુખિયાની માની પગલા થાય છે. યાદ રાખજો, આ વસ્તુ એવી છે જે આપણા બાપ દાદા આપણને દઈને ગયા છે, પણ હવે આપણે એમ કે છે ને હાલાત એવા છે, આ છે, આવું છે. બર્થડે પાર્ટી કરવી તો હાલાત ના નડે આપણે. મદામની કે દીકરાની કે દીકરીની કે પોતાની બર્થડે 50 ને ભેગા કરવા હોય, હાલાત નહીં નડે, સલ્લો નંડો નહીં નડે આપણે. જ્યારે મજલિસ હુસૈનની વાત આવે, c'est pas possible મૌલાના. મારું ઘર બહુ નાનું છે, હુસૈનની મજલિસ કરાવ, એના સદકામાં એક દિવસ તને મોટું ઘર મળશે. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. ઇન્વિતે કર્યા તો શું કીધા? ઠીક છે, હું આવીશ, જમાતની રજા પરમિશન તો થઈ ગયું. હવે એનું ઘર જે છે 1.5 કલાકના રસ્તા ઉપર હતું. જે જમાતમાં હતા અહીંયાથી 1.5 કલાકનો રસ્તો હતો. તો એક જવાન ભાઈ તેડવા આવ્યો મૌલાના આલિમીદ્દીન. સવાર છે આ ગાડીમાં ને રસ્તો હાલવા લાગ્યો. હવે ખબર છે જ્યારે રસ્તો લંબો હોય તો આપણે વાતચીત તો કરે ને, જેમ કે આ સેન્ટ ડેની થી રોલાન ગારોસ થી અહીંયા સેમ્પિયર સુધી આવવા માટે કલાક તો ખપે ને. હવે જે લેવા આવ્યો એનું માથું મૌલાના ખાઈ જાય. હવે આ રજીભાઈ મેરા તે દિવસ માથું ખાઈ ગયું 1 કલાક સુધી, બરાબર. તો હવે આ પડીમાં જતો હોય, બેઠો જ જવાન સાથે, તો આગળની શું કામ હોય? આલિમીદ્દીનનું શું કામ? શું કરો છો, કેમ છો, કેમ નથી તબિયત પાણી, આ તે બાયડી બચ્ચા, ફરજ બને ને વાતો કરી મોમીનભાઈ સાથે. તો વાત કરતા કરતા જવાનને પૂછ્યું, કરે છે શું ભાઈ તું? હવે એને કીધું કે મૌલાના હું જે છે નાસામાં કામ કરું છું. કેમાં? નાઝા. નાઝા એક એવું ગવર્મેન્ટ સંસ્થા છે અમેરિકાની. તાપે કરજો ગૂગલમાં. નાઝા એક એવી અમેરિકન સંસ્થા છે જેના અંદરમાં 3,60,000 થી વધારે માણસો કામ કરે છે. કેટલા? 3,60,000 થી માંથી. અને એનું $23 બિલિયન. બિલિયન, મિલિયન નહીં, બિલિયન જ કોને મિલિયન થી આગળ. $23 બિલિયન એનું દર વર્ષનું બીજે છે. એટલો ખર્ચો ગવર્મેન્ટ ઓફ અમેરિકા કરે છે. શું કરે છે એ સંસ્થા? ચાંદ ઉપર રિસર્ચ કરે છે, સૂરજ ઉપર રિસર્ચ કરે છે, આસમાનમાં જે સિતારાઓ એતવાલ છે, જાતે જાતના ગેલેક્સીઝ છે, એના ઉપર રિસર્ચ કરે છે લોકો. પછી નવું રિસર્ચ દર વર્ષે આપણને મોકલાવે છે. હમણાં રિસન્ટલી
BBC લંડનનો એક ન્યૂઝ હું વાંચ્યો તો રિસન્ટલી લોકોએ ચાંદના કે અમુક ખબર કયા ગેલેક્સીના ફોટા પાડીને મોકલાવ્યા કદાચ તમે જોયું હોય તમારા યુરો ન્યૂઝમાં કે તેફેમાં ખબર ના કેમાં બહુ મોટી સંસ્થા છે કે છે મૌલાના હું એ સંસ્થામાં કામ કરું છું ગવર્મેન્ટ જોબ છે મારી નોકરી છે જાઉં છું કામ કરું છું પણ મને એક તમને વાત કરવી છે આજે અલ્હમ્દુલિલ્લાહ કર ભાઈ શું છે વાત ધ્યાનથી સાંભળજો મારા ભાઈઓ જવાનો જ્યાં બચ્ચાઓ બેઠા છું એ લોકો સાથે વાત કરું છું બુઝુર્ગો સાથે એમ નહીં બુઝુર્ગ મારા કરતા બુઝુર્ગ છે હું હંમેશા યુથ થયા જવાનિયાઓ થયા બચ્ચાઓથી વાતો કરું બરાબર ધ્યાનથી મારા સાથે કા મૌલાના એક અજબ કિસ્સો બન્યો એક વાત બની કશું કે જ્યારે હું નોકરી જાઉં છું તો નોકરી દરમિયાન 15 મિનિટ કે અડધો કલાક શું પડે છે વચમાં રિસેસ કે ઇંગ્લિશમાં રિક્રિયા શું તમે કે મને લાગે ફ્રેશનેસ માટે નોકર લોકોના દી તો અડધી કલાકનો વચમાં શું હોય ફ્રેશનેસ ટાઈમ શું કે જોશ ની બોલત બચ્ચા સમજે સલવાતી પણ નાખો સર જાગતા સુતાય જાગી જેવી સલવાત પડી માશાઅલ્લાહ લોકો સુએ જ ના માશાઅલ્લાહ એવો તમારો સલવાતનો અવાજ છે બીજી જમાતોમાં તો કેવું પડે ભાઈ સલવાત પડે પણ અહીંયા અલ્હમ્દુલિલ્લાહ જે અવાજ આવે છે ને અલ્લાહના રસૂલની હદીસમાં છે કે જ્યારે કોઈ ઇન્સાન જોશથી સલવાત પડે ત્યાં દિલમાંથી મુનાફિકત નીકળી જાય છે ખેર એણે કીધું કે હું એમાં કામ કરું છું અને આ જે ટાઈમ હોય અડધી કલાકનો તો ઉતરું નીચે કોફી શોપ હોય ને હર જગ્યા મોટી મોટી પેઢીમાં તમે તો યાર એવા દેશમાં રહો છો જે એડવાન્ટેજ છે ઇન્ડિયા થોડું છે કે બહાર જા તો લીમડાનું ઝાડ દેખાય ઉપર ચકલા બેઠા જો નીચે બેસો તો એ આપણા માથે કરી નાખે જે કરવું તમે તો કે એડવાન્સ ટેકનોલોજીમાં જીવો છો યુરોપમાં છો ભાઈ અમારી જેમ થોડું છે હા બહાર કૂતરાય ઘસે ગાય મારી નાખે એનું સિંગડું પડતાય કરે હમણાં જ અમારો એક બહુ મોટું મિનિસ્ટર ગુજરાતનો ચીફ મિનિસ્ટરના નીચે હોય ને ડીવાય શું કે ડિવાઇસ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર કોઈ ગામડામાં ગયો ઓલો લઈને ઓલો દેશનો ધ્રુવાપો પાછળ વસ્તીથી સામેથી ગયા ને સિંગડું મારી ઊંધો કરી નાખ્યો આ અમારો દેશ આવો શું કહે કે તમે કેવા સારા દેશમાં જીવો છો માશાઅલ્લાહ તમારી સોચવાની તમારી સમજવાની તમારી ભણતર એક સિસ્ટમમાં ચાલે છે અને તમને માટે ભણાવવા માટે હું આવ્યો છું ખરેખર અફસોસ છે સલવાત પડી તો અઝીઝાને મોહતરમ વાત લંબાઈ ના વાત અલામ યજુરુલ કલામ અરબીમાં એક ઓઠું છે કે કલામ યજુરુલ કલામ કલામમાંથી કલામ એટલે વાર્તામાંથી વાત નીકળતી જતી છે તો સ્ટોપ કરીને વાત આગળ વધે તો કે અડધી કલાકનો ટાઈમ હતો હું કોફી શોપમાં ઉતર્યો નીચે તો મારા સાથમાં પણ એક ગોરી અમેરિકન વ્હાઇટ સ્કિન એ પણ કામ કરતી હતી જવાન છોકરી જ્યારે હું કોફી શોપમાં ઉતરતો તો મારી એક આદત છે મોલાના કે હું કાંઈ ને કાંઈ ધર્મની ચોપડી બુકલેટ સાથે રાખું ટેમ મળે તો હું વાંચું બાકી તમે ઘરે જાતો ઘરની વ્યાધિ હોય કામે હોય તો કામની વ્યાધિ પણ આ ટેમ મળે તો હું વાંચું જુઓ કેવી રીતના છે તો હું કોફી શોપમાં ઉતર્યો મારા હાથમાંથી સહીફે સજ્જાદિયા ઇંગ્લિશના મને બીજી કોઈ જબાન આવડતી તો ટેબલ ઉપર મૂકી અને કોફીનો ઓર્ડર કરવા ગયો પાછો આવું છું અમુક ટાઈમ પછી તો જે મારા સાથમાં એ છોકરી જે વ્હાઇટ સ્કિન છે જેને તો મેં એટલું પ્યારી કહું છું ઈ બેઠેલી છે અને એને જોઈને હું કીધું કે તારા માટે પણ કોફી તો કે હા જેને એના માટે કોફી કહે અખલાક છે સાથમાં કામ કરી જ્યારે પાછો આવું છું તો એ છોકરીના હાથમાં સહીફે સજ્જાદિયા છે અને એના અંદરમાં એવી રીતના વાંચે છે અને એની આંખ ફાટેલી છે ખુલ્લી છે જો કેટલું તમે વિચાર કરો આ દુનિયાના અંદરમાં આજની વાત કરું છું તમે કે આપણે જ્યારે જાય ને દરિયે તો આપણે શું લઈને જાય કબાબ
સમોસા, કફે, દીતે, બરાબર ને? અને ટોપલા ધરી શું લેવી દે? ચોપડીથી ઇલ્મથી બહુ મોહબ્બત છે. માટે લોકો તરક્કી યાફતા કોમ છે, પ્રોગ્રેસિવ કોમ છે, દુનિયા ઉપર રાજ કરે છે. માટે એજ્યુકેશન ઇઝ ધ મસ્ટ. ભણાવો બચ્ચાઓને. ભણશે તો હક માંગશે, ભણશે તો દુનિયા સમજશે ને ભણશે તો ઇમામોને પણ સમજશે. જાહિલ ઇમામને કોઈ દિવસ નહીં સમજી શકે. ભણાવો બચ્ચાઓ. હવે વાતમાંથી પાછી વાત પ્રોબ્લેમ છે. કઈ ટેબ્લેટ ગોળી હોય તો દેજો, તો આ બધું મુકાઈ જાય વચમાં. ખેર, ઓલો ગયો પાછો આવે, જોઈ છે એની આંખ નીકળેલી છે ને એકદમ કઈ ગોરથી વાંચે છે. કે આ ચોપડીનો રાઇટર ઓથર કોણ છે? લેખક કોણ છે આ ચોપડી? બોલો કે છે કેમ? તારે આજે શું કામ છે? એટલા માટે કે નાઝા કેટલા વર્ષના રિસર્ચ પછી ત્યાં પૂગ્યું કે જે અંજવાસ છે એનું પણ વજન છે. હવાનું વજન છે, પવનનું વજન છે, અંજવાસનું પણ શું છે? વજન છે. એમાં પણ વજન છે. કેટલા વર્ષનું એ લોકો રિસર્ચ કર્યા, ત્યારે એ લોકોને ખબર પડી કે અંજવાસનું વજન છે. આ એવો કોણ લેખક છે કે જે કહી રહ્યો છે કે દુરૂદો સલામ થાય મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર, કે એવા અલ્લાહની ઇબાદત કરનારામાંથી પેદા કર્યા કે જે અંજવાસના વજનને પણ જાણે છે. અંજવાસના વજનને જાણે છે. તો લોકો છે આજકાલનો લેખકો તો એની મુલાકાત કરતા હોય કે ના, આજકાલનો લેખક નથી. તો ક્યારનો છે? અરબ છે કે હા અરબ છે? આ દુનિયામાં છે કે ના, એને 1400 વર્ષ વીતી ગયા. ઊભી થઈ જાય છે એના માનમાં 1400 વર્ષ પહેલા કેવી ટેકનોલોજી એના પાસે હતી કે જે આ શબ્દો લખી શકે કે અંજવાસમાં પણ વજન છે. કેવી ટેકનોલોજી એના પાસે હતી કે 1400 વર્ષ પહેલા આપણે આટલો પ્રોગ્રેસ કર્યા, આટલી ટેકનોલોજી, આટલા હથિયાર, આટલું આપણે ભણ્યા, ત્યારે ખબર પડી અંજવાસમાં વજન છે. આને 1400 વર્ષ પહેલા કેમ ખબર પડી? એના બાદ કે છે કે મૌલાના એની કિતાબ પ્રેતે માંગીઓને દીધી. આસ્તે એટલા સુધી કે એના બાદ કોઈ સારી કિતાબ તો એને નૈજુલ બલાગા, ઉસૂલ કાફી. આજે એવું થઈ ગયું અલ્હમ્દુલિલ્લાહ. હું તમને એની મુલાકાત કરાવીશ. આજે એ બાઈ ચાદરના અંદર અઝાદાર ઇમામે હુસૈન બની અને કલમો પડીને લા ઇલાહા ઇલ્લલ્લાહ ને મુહમ્મદુર રસૂલુલ્લાહ ને અલીયુન વલીયુલ્લાહ પર આના નામ છે સહીફે સજ્જાદિયા અને એના લેખકનું નામ છે અલી ઇબ્ન અલ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ. ચોથા ઇમામ હતા કે જેને આપણે સિર્ફ બીમાર સમય જા, મજબૂર સમય જા, લાચાર સમય જા. ઇમામની ઇમામત એનું ઇલ્મ આ હતું દુનિયાના અંદરમાં કે ઇમામને ગુજરે 1400 વર્ષ થઈ ગયા અને આજે એનો અંજવાસ દુનિયાના અંદરમાં પથરાઈ રહ્યો છે. તો અઝીઝાને મોહતરમ, ચોથા ઇમામની જિંદગીના હાલાત, ગુલામોને બોલાવી, આલિમ બનાવી, દુનિયામાં મોકલાવે, દુઆઓના થકી દુનિયાને હિદાયત કરતા. પણ અઝીઝાને મોહતરમ, એક દુનિયાનો ઉસૂલ અને કાયદો હતો કે જ્યારે એક ઇન્સાન ગાદી ઉપર હોય, એનું માન ન થતું હોય, અને એક ઇન્સાન જે ઘરમાં કેદ હોય, દુનિયાનું માન, દુનિયાની જે છે ઇજ્જત એના તરફ જાતી હોય, તો કોઈ દિવસ હુકુમત એ વસ્તુને કબૂલ કરતી. ચોથા ઇમામ કોઈ જગ્યા ઉપર મેલે નહોતા, ન હુકુમતના સાથે, ન દુનિયા સાથે, પણ તેમ છતાં અલ્લાહુ અકબર, એ ઇમામ કે જેણે જિંદગીના અંદર સિર્ફ અખલાક બતાવ્યા. હસીન ઇબ્ન નમીર જે અલી અકબરનો કાતિલ હતો, બરછી મારનાર, પાણી માંગ્યો તો પાણી પીવડાવ્યા. એવા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને પણ હુકુમતે બખ્શ્યા
અને આ મરવાનની હુકુમત, અબ્દુલ મલિકનો જમાનો, એને કહ્યું કે ના, મને આ દુનિયાના અંદર આવી શખ્સિયત ના ખપે કે જેના હોવાથી મારી ઇજ્જત ના થાય. અને આખરે રિવાયતનું બયાન છે કે 25મી માહ મુહર્રમ ની રાત ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને ઝહેર દેવામાં. આજે આપણે ભેગા થયા છે ને, હજી સુધી આપણે પુરસો દેતા હતા ઇમામ હુસૈન. કોને? દુખિયારીમાં ફાતિમા ઝહરા. પણ આજે જેનો પુરસો દેવાનો છે એ પુરસો હુસૈન ઇબ્ન અલી, ખુદ મૌલા ઇમામ હુસૈનને દેવાનો છે, કારણ કે એમના ફરજંદ છે. અને ચોથા ઇમામ કે જેની જિંદગી તકલીફોના અંદર, ચોથા ઇમામ કહેતા હતા ને, જ્યારે એમનો સહાબી મિનહાલે કે આટલું કેમ રહો છો મૌલા? તો ઇમામ શું બોલ્યા? કેમ ન રહું મિનહાલ? કઈ મૌલા, અગર શહાદતો ઉપર રોતા હોય તો શહાદત તો અહલુલ બેતના ઘરનો વારસો છે. કે બેશક તો સાચું કહ્યું, પણ ન્યાય ના કર્યું હતું. શું મૌલા, મારાથી ન્યાય નથી? હાથો જોડે છે કે બેશક શહાદત અમારા ઘરનો વારસો છે, પણ મિનાલ એ બતાવો એ ક્યાંનો વારસો છે કે શહેજાદીઓના માથા ઉપરથી ચાદર છીનવામાં આવે અને શહેજાદીઓના હાથોમાં રસન બાંધવામાં આવે અને શહેજાદીઓને દર ફેરવવામાં. ચોથા ઇમામ કહેતા કે મને બે ચીજની બહુ વધારે તકલીફ થઈ. એક, મારી ફૂફીઓના માથા ઉપર ચાદર ન હોવાની, અને બીજી સૌથી મોટી તકલીફ મારી 4 વર્ષની બહેન સકીનાના સવાલોમાં. કારણ કે જનાબે સકીના અવારનવાર સવાલો કરતા, કારણ કે બચ્ચી નંડી હોય તો સવાલ કરતી હોય છે. તો રિવાયતોના અંદરમાંથી ચોથા ઇમામ કહે છે આ વાત કે એક જગા ઉપર હું પગ લંબા કરીને બેસી ગઈ, મારાથી ચલાતું નહોતું. તો મારી બેન 4 વર્ષની સકીના દૂરથી જોયું કે મારો ભાઈ કોઈ દિવસ થાકતો નથી, બેસતો નથી જમીન ઉપર, પણ આજે હું શું જોઉં છું કે મારો ભાઈ જમીન ઉપર બેસી બે પગ લંબા કર્યા છે. ખુદા, આવો મંજર ન બહેનને ભાઈનો દેખાડે ને ભાઈને બહેનનો દેખાડે. અઝાદારા ને મઝલૂમ, તમે રોવા માટે આવ્યા છો ને, તમારી આંખ એવું ન બને કે કોરી જાય. આજ પુરુષો લેવા ખુદ હુસૈન ઇબ્ન અલી આવ્યા છે. જોયું કે મારો ભાઈ પગ ફેલાવીને બેઠો છે. નાની એવી બચ્ચી આવે છે. સકીના કહે છે, એ ભાઈ સજ્જાદ, જ્યારથી આપણે નીકળ્યા છે ભાઈ, હું તમને આ હાલતમાં બેઠેલા કોઈ દિવસ નથી જોયું. તમને ખબર છે ચોથા ઇમામ શું કહે છે? કે છે, બહેન સકીના, આ ઝાલિમો મારા પગમાંથી ચંપલ કાઢી દીધા છે. ચંપલ ન હોવાના કારણે રસ્તામાં જેટલા પાણા આવે છે પગમાં લાગે છે, એના કારણે મારા પગ જખમથી ભરાઈ ગયા છે. પણ એ મારી બહેન સકીના, જખમ હતા ત્યાર સુધી વાંધો ન હતો, પણ રસ્તામાં જે કાંટા પડેલા હતા એ કાંટા મારા જખમમાં ચૂબી ગયા છે, ખૂંચી ગયા છે. એ બહેન, હવે તારા ભાઈમાં તાકાત નથી કે કાંટાના સાથે રસ્તો પસાર કરે. બસ અઝાદારો, મઝલૂમી જુઓ. એક મર્તબા નાની એવી સકીના જમીન પર બેઠી, ભાઈનો પગ ખોળામાં લીધો. ખુદા, કોઈ બહેનને આવો મંજર નસીબ ન કરે જે હુસૈનની યતીમાને નસીબ થયો. અઝાદારો, એક મર્તબા ભાઈના પગને ખોળામાં લે છે અને સકીના રોતા રોતા કાંટા નીકાળે છે. જ્યારે કાંટા નીકળી જાય છે, એક મર્તબા ચોથા ઇમામ કહે છે, બહેન, તું મારા પગમાંથી તો કાંટા કાઢ્યા, પણ તું યતીમા છે, તારા પગમાં પણ કોઈ આજ સુધી કાંટા. અજરુકુમ અલ્લાહ. આ મુસીબતો હતી ચોથા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની. બસ અઝાદારો, રિવાયતનું બયાન છે કે ચોથા ઇમામ કે જે 40 વર્ષ સુધી બાબાને રોયા, અને બાબાનો સૌથી મોટો અઝાદાર આજે આ દુનિયાથી રૂખસત થઈ રહ્યો હતો, જ્યારે ઝહેર ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને દેવામાં આવ્યું. રિવાયત બયાન કરે છે, ઇમામનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું.
ઇમામનો ચહેરો પીળો પડી ગયો હતો. એક મર્તબા આપણા રિવાયતોના બયાન છે કે ચોથા ઇમામને ખાટલામાં સુરાવેલા હતા. એક મર્તબા ઇમામે બાકીરે પોતાના બાબાની હાલત જોઈ, જઈને દોડીને પાણી એક ગિલાસમાં લઈ આવ્યા. કહ્યું, બાબા, આ પાણીને તમે પીઓ, કારણ કે આ હાલત એવી છે જ્યારે ઇન્સાનને ઝહેર દેવામાં આવે છે, એની રગો કપાઈ જાય છે, ઇન્સાનને સૌથી વધારે તરસ લાગે છે. ઇમામના સામે પાણી નાખવામાં આવ્યું. જે સૈયદ સજ્જાદ આખી જિંદગી પાણી જોઈને ભૂખ્યા તરસ્યા બાબાને યાદ કર્યું હોય, આખરી વખતે પાણી જ્યારે સામે આવ્યું, ચોથા ઇમામ એક મર્તબા કહે, બાકી પાણીને દૂર કરી દે. અરે મારો બાબો તરસ્યો આ દુનિયાથી ગયો હતો. અરે હું પણ બાબાની મુલાકાત તરસતી. અજરુકુમ અલ્લાહ. રિવાયતોનું બયાન છે કે ચોથા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ થી ઇમામ બાકીરે કહ્યું, બાબા આપનો જનાઝો પડાવીશ. કહ્યું, ખુશીથી બેટા, ઇમામનો જનાઝો ઇમામ પડાવે છે, પણ કહ્યું, બેટા તું મારો જનાઝો શાનો શૌકતથી ન ઉપાડજે. કહ્યું, બાબા હર જવાનની ખ્વાહિશ હોય છે કે બાપનો જનાઝો શાનો શૌકતથી ઉઠે. ઇમામી હાલતમાં પણ એક મર્તબા છાતી ઉપર હાથ માર્યા. કહ્યું, એ બાકી અરે શાનો શૌકતથી ન ઉપાડજે, કારણ કે હું પણ એક જવાન હતો. હાથોમાં હથકડી હતી, પગોમાં બેડી હતી, અરે સામે બાબાનો લાશો મેં ગોરો કફન પણ. મારા જનાઝાને શાનો શૌકતથી ન ઉપાડજે. બસ હા અઝાદારાને મઝલૂમે કરબલા એ વખત આવ્યો કે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની રૂહ જન્નત તરફ પરવાજ થઈ. ઇમામને ગુસલ દેવામાં આવ્યું, કફન પહેરાવવામાં આવ્યું. બસ મસાયબ આખરી મંઝિલમાં છે. એના બાદ ઇમામનો જનાઝો ઉપાડ્યો, જન્નતુલ બકીના અંદરમાં લહેદમાં રાખવા માટે આવ્યા. ઇમામે બાકીર જ્યારે ઇમામનો જનાઝો જમીન ઉપર ઉતારી રહ્યા હતા, એના મોર ઇમામ બાકીર જોશથી રોવા લાગ્યા. અને રોતા રોતા જે જનાઝો લઈ રહ્યા હતા, એમનાથી કીધું, જનાઝો આહિસ્તા લેજો, એટલા માટે કે જ્યારે હું ગુસલ દઈ રહ્યો હતો મારા બાબાનો, તો હું મારા બાબાની પીઠ ઉપર એટલા જખમ જોયા કે હું બરદાસ્ત ન કરી શક્યો. અરે અમારા બાબાનો લાશો જખમી લાશો છે. બસ અઝાદારો એક મર્તબા ઇમામનો લાશો ઉતારવામાં આવ્યો. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને દફન કરવામાં આવ્યા. ઇમામે બાકીર એટલા રોતા હતા તો મદીના વાળા પુરુષો દેતા હતા કે મોલા ગમ ન કરો, પણ હું હાથ જોડીને કહું છું, એ ઇમામ બેશક તમારા બાબા હતા, પરંતુ ખુશનસીબ છો. હર હાલાતના અંદર પાણી માંગ્યું ના તો પાણી દીધું, પરંતુ એક બાબા એનો એવો પણ હતો, શિમર જ્યારે હાથમાં ખંજર લઈને બેઠો હતો, દાઢી પકડેલી હતી, ચાહતો હતો કે ખંજર હુસૈનના ગળા ઉપર ફેરવે. ઇમામે કહ્યું, એ શિમર, અરે હું તારા નબીનો નવાસો છું, અરે બે ઘૂંટ પાણી દે. પાણી તો ન મળ્યું, પરંતુ ઝબા ઇમામે હુસૈનને તરસ્યા કરવામાં આવ્યા. અલા વલઅનતુલ્લાહી અલલ કૌમિઝ ઝાલિમીન. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. मातम हुसैन. Ya Hussein, 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 Ya Hussein. Ya Hussein.